શૌનકાદી ઋષિ ત્યારે સુતજીને કહે છે કે બાપજી તમે કહો છો કે આ કથા ભાગવતનું આટલું મહત્વ છે, પણ આ કથાનું મુખ્ય કાર્ય શું છે? આ કથા કરવાથી ફળ શું મળે, ફાયદો શું થાય? સુતજીએ કહ્યું છે કે હે ઋષિવૃંદ, આ ભાગવતની કથા દ્વારા આ જીવતાઓનો ઉદ્ધાર કરે છે અને મૃતાત્માને પણ મોક્ષ આપે છે. કથા છે ને એ મોક્ષ આપનારી છે. કથા સાંભળવાથી શું થાય? માણસનો મોક્ષ થાય. હવે મોક્ષ મળે એટલે મોક્ષ કોને કહેવાય? તો કે જીવતા જ આ જીવાત્માના મોહનો જ્યારે ક્ષય થાય તો એને મોક્ષ કહેવામાં આવે છે. આ જીવાત્મા જ્યારે મોહની અંદર પડેલો હોય, માયાના બંધનમાં પડેલો હોય, તો માયામાંથી ને મુક્ત કરાવવાનું કામ છે ને આપણી આ કથા છે. કરવું કથા ભવ સરિતા તરની નિજ સંદેહ મોહ ભ્રમ હરની. તુલસીદાસજી મહારાજે પણ કહ્યું આ કથા છે ને માણસ જે મોહમાં પડેલો હોય તો મોહમાંથી ને મુક્ત કરાવે, અને જે મોહમાંથી મુક્ત થાય તો એને મોક્ષ મળે. પણ તકલીફ એ છે કે આપણે કદાચ 90 વર્ષના થાય ને 95 વર્ષને 100 વર્ષના થાય ને તો પણ આપણો મોહ છૂટતો નથી. અને મોહ નથી છૂટતો અને વચ્ચે આપણે ગુજરી જઈએ, મૃત્યુ થાય તો એટલે જ એને કહેવામાં આવે મોત. અને મોત થાય છે એટલે જ પછી આપણે આપણી પાછળ પાછી સપ્તાહો બેસાડવી પડે. અને સપના બેસાડી એટલે પછી ઓલી વાંસની સોટીની અંદર આવીને કથા સાંભળવી પડે. આ ઘણાને એમ થાય કે પિતૃનો તો ઉદ્ધાર થઈ જાય, અને થઈ જ જાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ભાગવતની કથા ખાલી તમે કરવાનો વિચાર કરો ને, પોથીજી જે મસ્તક ઉપર ધારણ કરો ને, એ જ સમય તમારા પિતૃનો તો ઉદ્ધાર થઈ જ જાય. ઘણા માણસને એમ થાય કે ભાગવતની કથાથી ખાલી તમે પાઠ કરો તો પણ પિતૃને તો એટલું જ ફળ મળે. તો આવા માઇક ગોઠવવા, માંડવા નાખવા, બધાની ભેગું થાય, આપણે બધા સાંભળવાનો અર્થ શું, શું કામે સાંભળવી પડે? તો એટલા માટે કે આપણી પાછળ પછી કોઈ કરે કે ન કરે, અને કદાચ માની લ્યો કોઈ કરે તો ઓલી વાંસની સોટીમાં આવીને પછી સાંભળવી ન પડે. એટલે જીવતા અત્યારે સાંભળી લેવી, અત્યારે નહીં સાંભળો તો ઓલી વાંસની સોટીમાં આવીને સાંભળવું. એના કરતા અને અહીંયા વાંસની સોટીમાં પછી નહીં કોઈ પાણીનું પૂછે, નહીં ચાનું પૂછે. આ તો અહીં કેવી વ્યવસ્થા જોવો તો ખરે. ગરમી ન થાય એટલે કુલર ગોઠવી દીધા અમારા લાલજીભાઈ જયસુખભાઈ, જોવો છે. તમે બધા આમ ફ્રેશ રહ્યો ને, ભગવાનની કથા પૂરેપૂરી સાંભળી શકો. એટલે ચા પાણીની વ્યવસ્થા કે થોડીક વાર થાય એમ કાંટો ઉતરી ગયો એટલે બેટરી ચાર્જિંગ કરી લેવાની લ્યો. અને છતાંય જો આપણે કથા ન સાંભળી શકીએ તો પછી આપણા ભાગ્ય. તો કથા સાંભળવાથી ને મોહનો ક્ષય થાય છે, અને જે મોહનો ક્ષય થઈ જાય અને પછી તમે જિંદગી જીવો એનું જ નામ છે મોક્ષ.